રાજ્યભરમાં 1 થી 30 જૂન દરમિયાન યોજાશે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો. 1.10 લાખ કર્મચારીઓ 34 જિલ્લાઓમાં ફરી ઘર કુટુંબની માહિતી સહિત વિગતો કરશે એકત્રિત. નાગરિકો માટે 17 થી 31 મે દરમિયાન સ્વગણતરીનો વિકલ્પ ઉપલબ્ધ. નીટ યુજી પરીક્ષા રદ થવા મામલે સીબીઆઈ કરશે તપાસ. તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, વિદ્યાર્થીઓએ ફરીથી ફી ભરવાની કે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ સાથે હોવાની આપી બાહેધરી. પેપર રદ થવા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કહ્યું, પરીક્ષામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવી રાખવા માટે આ પગલું જરૂરી. જવાબદારો સામે લેવાશે કડક પગલાં. ટૂંક સમયમાં નવી પરીક્ષાની તારીખો કરાશે જાહેર. ભારત 11 અને 15 મેના બ્રિક્સ વિદેશ મંત્રીઓના બેઠકની કરશે અધ્યક્ષતા. બેઠકમાં પારસ્પરિક હિત અને વૈશ્વિક તેમજ સ્થાનિક મુદ્દાઓ પર થશે વિચાર વિમર્શ. બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓ પીએમ મોદી સાથે કરશે મુલાકાત. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ અને નેપાળ સાથે સકારાત્મક સંબંધો પર આપ્યો ભાર. મુખ્યમંત્રી પદના શપથ સાથે હેમંતા બિસ્વા શર્માએ બીજી વાર સંભાળ્યું આસામનું સુકાન. અન્ય 4 મંત્રીઓએ પણ લીધા શપથ. સમારંભમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએનું શક્તિ પ્રદર્શન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર 2026 કર્યા પ્રદાન. કહ્યું, નર્સિંગ કર્મચારીઓ અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકોનું રાષ્ટ્ર સેવામાં અમૂલ્ય યોગદાન. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છા. ગાંધીનગર ખાતે પણ કરાઈ ઉજવણી. સૌરાષ્ટ્રના ધાર્મિક યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. દ્વારકાથી તિરુપતિ વચ્ચે સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ. બાલાજી મંદિરના દર્શને જતા શ્રદ્ધાળુઓને થશે ફાયદો. ટુરિઝમને મળશે વેગ. રાજ્યમાં ભીષણ ગરમીનો કેર. 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. આવતીકાલથી અમદાવાદ, રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લામાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર. પશ્ચિમ એશિયા સ્થિતિને પગલે ભારતીય શેર બજારમાં મોટો કડાકો. સેન્સેક્સ 1456 અંક નીચે સરક્યો. નિફ્ટી 23,400ની સપાટીથી નીચે બંધ. આઈટી ઇન્ડેક્સમાં 3.5% સુધીનું ગાબડું. ડોલર સામે રૂપિયો 32 પૈસા નબળો. ક્રૂડ ઓઇલનો ભાવ $160 પાર. અને આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મહત્વનો મુકાબલો. પોઈન્ટ ટેબલમાં બંને ટીમોના પોઈન્ટ્સ એક સરખા. બંને ટીમો પહેલું સ્થાન મેળવવાના ઇરાદા સાથે ઉતરશે મેદાનમાં.